સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉમરા વિસ્તારમાં થયેલી પૂજારીના ઘરે વિઝિટેશન ચોરીની ઘટનામાં ફરિયાદીના જ સગા સાળાની ધરપકડ કરી છે. ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિઝિટેશન ઘરફોડ ચોરીના ગુનામાં ગણતરીના કલાકોમાં ફરિયાદીના સગા સાળાને ઝડપી પાડી કુલ ₹16,22,960 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી સાળાએ બેડરૂમની અભરાઈની નીચેની દિવાલે આવેલા ખાંચામાં દાગીના મૂકી ઉપર વ્હાઇટ સિમેન્ટ લગાડી ચડતર કર્યું હતું. 61 વર્ષીય ફરિયાદી અમૃતભાઈ ડાયાભાઈ ભંડારી પૂજારી છે અને તેઓ પરિવારના સભ્યો સાથે પાલીતાણા અને વીરપુર મુકામે દર્શનાર્થે ગયા હતા. ફરિયાદીના ઘરના પાછળના વાડાના ભાગે આવેલા લોખંડના દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરના કબાટમાં મૂકેલા રોકડા ₹51,000 તથા સોનાના આશરે 137.5 ગ્રામના દાગીના જેની અંદાજિત કિંમત ₹4,81,250 તેમજ સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગ માટે લગાવેલા ડીવીઆર જેની અંદાજિત કિંમત ₹1,000 મળી કુલ ₹5,33,250ના મત્તાની કોઈક અજાણ્યો ચોર શખ્સો ચોરી કરી નાસી ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે આ ઘરફોડ ચોરીનો ગુનો ફરિયાદી અમૃતભાઈ ભંડારીના સગા સાળા જયકુમાર ભંડારીએ આચર્યું છે. જે હકીકતના આધારે પૂજારીના 37 વર્ષીય સાળા જયકુમાર સુરેશભાઈ ભંડારીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી તેની બારીકાઈથી પૂછપરછ કરતા આરોપીએ ઘરફોડ ચોરીનો ગુનો પોતે આચર્યો હોવાની કબૂલાત કરી હતી. આરોપી તેની સગી બહેન બનેવીના ઘરમાં ચોરીની ઘટનાને અંજામ શા માટે આપ્યો તે અંગે જ્યારે પોલીસે પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે પોતાના બહેન બનેવી આર્થિક રીતે સદ્ધર છે અને બનેવી અમૃતભાઈ ભંડારીના વેલેન્ટાઇન સિનેમા પાસે આવેલા સાંઈ બાબાના મંદિરમાં પૂજારી અને ટ્રસ્ટી તરીકે સેવા આપે છે, જેને લઈને પોતાને મંદિરમાં સેવા કરવા માટે નોકરી પર રાખેલા જેમાં માસિક ₹5,000 પગાર અને જમવા માટેનું માસિક રાશન પૂરું પાડે છે. આજથી 3 મહિના પહેલા પોતે એક એક્ટિવા ખરીદ કરવું હતું જેના માટે ₹20,000 ઓછા પડતા હતા. જે નાણાં બહેન બનેવી પાસે માંગણી કરતા તેઓએ આ રૂપિયા આપવાની ના પાડતા પોતાને મનોમન ખૂબ જ દુઃખ થયું હતું. પીઆઈ કિરણ મોદીએ જણાવ્યું હતું કે 8 નવેમ્બરના રોજ આરોપીના બહેન બનેવી પરિવારના સભ્યો સાથે પાલીતાણા અને વીરપુર દર્શનાર્થે ગયા હતા અને તેઓના ઘરમાં અને અગાસી પર આવેલા ફૂલ છોડમાં પાણી પાવા માટે મુખ્ય દરવાજાની ચાવી આરોપીને આપી ગયા હતા અને ઘરના બીજા રૂમો બંધ હતા. તે દરમિયાન તારીખ 10 નવેમ્બરના રોજ પોતે ઘરમાં મૂકેલા રોકડ અને દાગીનાઓ ચોરી કરવા માટેનું નક્કી કરી ઘરમાં કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો છે તેવો ભાસ ઊભો થાય તે માટે ઘરના પાછળના વાડાના ભાગે આવેલા લોખંડના દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. 11/11/24ના રોજ ઉમરા પોસ્ટ વિસ્તારમાં એક ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલ. જે ગુનામાં મગદલ્લા ગામમાં એક અમૃતભાઈ ડાયાભાઈ ભંડારીના ઘરમાં 137.5 ગ્રામના દાગીનાની ચોરી થયેલ, જે કુલ મુદ્દામાલ ₹5,33,250 રૂપિયાની ઘરફોડ ચોરી થયેલ. જે ક્રાઇમ બ્રાન્ચને ખબર પડતા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ વિઝિટમાં ગયા. વિઝિટ દરમિયાન એવી ખાનગી બાતમી મળી કે આ ઘરફોડ ચોરી એમના અમૃતભાઈ ડાયાભાઈના સગા સાળા જયકુમાર ભંડારીનાઓ જે સુમનદીપ આવાસમાં રહે છે એમને જ કરેલાની જણાઈ આવતા એમને અહીંયા લાવી ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં લાવી સઘન પૂછપરછ કરતા એમને ચોરીનો ગુનો કબૂલ કરેલ છે. જે ચોરીના ગુનામાં પોતે ચોરી એટલા માટે કરેલાનું કે એમની એક એક્ટિવા લેવાની હતી, જે એક્ટિવામાં ₹20,000 રૂપિયા ખૂટતા હતા, જે એમના બનેવી પાસેથી એમને માગ્યા. એમના બનેવીએ આ રૂપિયા ન આપતા એમને ખૂબ ખોટું લાગી આવતા અને એ પોતે સાંઈ બાબાનું મંદિર છે એમાં પૂજારી તરીકે એમના બનેવી ત્યાં ટ્રસ્ટી પણ છે અને પૂજારી પણ છે અને આ જે જયભાઈ છે એ પણ ત્યાં ₹5,000 રૂપિયામાં એમના બનેવી એમને નોકરી લગાવેલા છે. પરંતુ આ ₹20,000 રૂપિયા ન આપવાના કારણે એમને ખોટું લાગતા એમને આ ગુનાને અંજામ આપ્યો. સાથે તેઓએ જણાવ્યું હતું કે ઘરના કબાટમાં મૂકેલા રોકડ તેમજ દાગીના ચોરી કરી લીધા હતા અને આ ચોરી કરેલા સોનાના દાગીના પોતાના સુમન લિપિ આવાસ ખાતે આવેલા મકાનમાં છુપાવ્યા હોવાની કબૂલાતના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપીના ઘરે બેડરૂમની અભરાઈની નીચેની દિવાલે આવેલા ખાંચામાં દાગીના મૂકી ઉપર વ્હાઇટ સિમેન્ટ લગાડી ચડતર કરી લીધું હતું. જે દિવાલ તોડી જુદા જુદા વજન 249.78 ગ્રામ કુલ કિંમત 16,22,960ની મત્તાના સોનાના દાગીના રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ જે ડીવીઆરની પણ ચોરી કરી હતી
તેણે OMGC બ્રિજ પરથી તાપી નદીમાં ફેંકી દીધું હોવાનું પણ કબૂલાત કર્યું છે.